ઘણા યુવાનોને જીમનો ચસ્કો એવો લાગ્યો છે કે બોડી બનાવવાની ઘેલછામાં તેઓ શોર્ટકટ અપનાવતા હોય છે। ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા લોકો ફિટનેસ નહીં પરંતુ જીવલેણ દવા વેચનારા પેડલર બની ગયા છે। ત્યારે ફિટ દેખાવાના સપના બતાવીને દવા અને ઇન્જેક્શનનો કાળો કારોબાર કરતા હોય છે। તેમજ જીમમાં જતા યુવાન યુવતીઓ આવા ડોઝ લઈને પોતાની બોડી તો બનાવી દેતા હોય છે શોર્ટકટ રીતે, પરંતુ આવી દવાઓ નબળા પશુઓને આપવામાં આવતી હોય છે જેનાથી તેઓ પોતાની બોડી બનાવતા હોય છે। ત્યારે યુવકો આવી દવાઓ અને ઇન્જેક્શનો માટે મોં માંગી કિંમત પણ આપતા હોય છે। ત્યારે શક્તિવર્ધક ઇન્જેક્શન અને આવી દવાઓ સપ્લાયનું નેટવર્ક એટલું મજબૂત છે કે ઓર્ડર કરો અને ગણતરીના દિવસોમાં ડિલિવરી મળી જતી હોય છે। ત્યારે આપનું આવા પૈસાની માટે ગેરમાર્ગે દોરી જતા જીમ ટ્રેનરો અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।